નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શિનોર તાલુકાના સાધલી ગામ નજીક દિવેર જવાના રોડ પર ખેડૂત ભૂરાભાઈ પટેલનું ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસમાં અંદાજિત 100 થી 150 ફૂટ ઊંડા કૂવામાં 4 દિવસ અગાઉ એક શ્વાન અકસ્માતે ખાબકાઈ ગયો હતો. શ્વાનના સતત ભસવાના અવાજના બાદ ઘટનાની જાણ થતાં ખેડૂતે શિનોર વન વિભાગનો સંપર્ક કર્યો. જે અંગેની જાણ મળતા શિનોર વન વિભાગ માર્ગદર્શન હેઠળ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસર ભરત મોરે અને તેમની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોના સહયોગથી રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કૂવાની ઊંડાઈ અને મુશ્કેલી પરિસ્થિતિ વચ્ચે ટીમ ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યુ સાધનો વડે શ્વાન સુધી પહોંચી હતી અને લાંબી મહેનત બાદ શ્વાનને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. સફળ રેસ્ક્યુ બાદ સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર તમામ ટીમ સભ્યોની પ્રશંસા કરવામાં આવી. મારી ટીમ વડોદરાથી મેં રેસ્ક્યુ કરવા માટે બોલાવી છે. મને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટથી ફોન આવ્યો હતો કે દિવેર નજીક એક ફાર્મ હાઉસના એક કૂવાની અંદર કૂતરું પડેલું છે. લગભગ 4 દિવસ થયા અને એમને ગામની માહિતી મળી હતી કે ગામના લોકોએ કીધું હતું કે આપણે કૂવામાં કૂતરું પડી ગયું છે, એનું રેસ્ક્યુ કરવા માટે. એના પછી હું જે જગ્યાએ રેસ્ક્યુ કરવાનું ત્યાં મેં વિઝિટ કરી અને કૂવો ખૂબ ઊંડો હતો, લગભગ 100 થી 150 ફૂટ ઊંડો હતો. એના માટે અમારા 2 રેસ્ક્યુઅરને મેં વડોદરાથી બોલાયા હતા, કારણ કે સાધન સામગ્રી માટે. અને એના પછી અમે સફળતાપૂર્વક ગામના છોકરાઓના સપોર્ટથી અને અમારા રેસ્ક્યુની સપોર્ટથી ખૂબ સરસ રીતે અમે રેસ્ક્યુ કરી લીધું છે અને રેસ્ક્યુ સફળતાપૂર્વક થઈ ગયું છે.